તુષારભાઈ મારા સ્નેહી છે. મને યાદ છે કે પરિમલભાઈ વખતે જ આપણે મુંબઈ ભેગા થયા હતા અને ત્યારથી આજ સુધી એમની સાથેનો નાતો એવો રહ્યો છે સાહેબ સાથેનો. શુદ્ધ વ્યક્તિત્વ, સોલિસિટર જનરલ ઓફ ઇન્ડિયા અને મૂળ તો શબ્દનગરની મૌન ગલીમાં રહેતા તુષાર મહેતા. રેખતાના પ્રેરક સમર્થક આપણી તાળીઓના વિવેક સાથે હું વિનંતી કરું શ્રી તુષાર મહેતા. નમસ્કાર. જન્મે ગુજરાતી નહીં છતાં આપણા બધા કરતાં સવાયા ગુજરાતી, નાટ્ય સામ્રાજ્ઞી, અભિનય સામ્રાજ્ઞી પદ્મશ્રી સરિતાબેન, મારા ખૂબ અંગત મિત્ર સંજીવ શરાફજી, મારા વડીલ મુરબ્બી માર્ગદર્શક મિત્ર પરિમલભાઈ, જે માત્ર વેપારી કે ઉદ્યોગપતિ નથી પણ સાચા અર્થમાં શ્રેષ્ઠી છે, અને ગુજરાતી સાહિત્યની અસલી રાજધાની એવા મુંબઈના મારા પ્રિય મિત્રો. સરિતાબેન બોલ્યા પછી જો બોલવાનો વારો આવે તો એને કેટલી તકલીફ પડે એ બોલનારને જ ખબર પડે. એટલે મારી સાથે આ ષડયંત્ર થયેલું છે એવું મને લાગે છે. મિત્રો, મને સમજ છે કે તમામ લોકો મને સાંભળવા કે બીજા અન્ય કોઈને સાંભળવા નથી આવ્યા. આપણે સૌ મહાન કવિઓ, મૂર્ધન્ય કવિઓને સાંભળવા આવ્યા છીએ, એટલે હું લાંબો સમય નહીં લઉં. અમુક વિચારો માત્ર ગુજરાતી વાંચનાર, સમજનાર, બોલનાર લોકો સાથે મારે શેર કરવા છે. સૌથી પહેલું, આ રેખતાનો ઉદ્દેશ્ય શું? જ્યારે રેખતાનું ઉદ્ઘાટન થયું, રેખતાની શરૂઆત થઈ મોરારી બાપુના હાથે, ત્યારે મેં એક વાક્ય કીધેલું કે મારા પુત્ર કે મારા પૌત્ર પ્રપૌત્ર મને જ્યારે પૂછે કે દોઢ એટલે શું, અઢી એટલે શું, પોણા બે એટલે શું, તો રેખતાની જરૂર છે. આપણે આપણી પેઢી, આપણા પછીની પેઢી એક વાત ચૂકી ગઈ છે કે યુવા પેઢી ને આપણે ગુજરાતી ભાષા કદાચ બોલતા શીખવી છે, વાંચતા પણ કદાચ શીખવી છે, પણ માણતા નથી શીખવી. એ શરૂઆત એટલે રેખતા. એના માટે એક પ્લેટફોર્મ જોઈએ. અત્યાર સુધી, મને માફ કરજો, પણ અત્યાર સુધી ગુજરાતી ભાષામાં પુષ્કળ કામ થયું છે, કોઈ એના વિશે ના કહી ન શકે, પરંતુ જ્ઞાન પર્વો ઉજવવાથી, વિદ્વાન વક્તાઓના વિદ્વાન વક્તવ્યો સાંભળવાથી, વિવેચકોના વિવેચનો સાંભળવાથી ગુજરાતી ભાષા યુવા પેઢી સુધી ન પહોંચી શકે. આ વાત આપણે સ્વીકારવી જ પડે. એના માટે જે સૌથી વિશ્વમાં સારામાં સારું પ્લેટફોર્મ એ રેખતા. તમે જો રેખતા યુટ્યુબ ચેનલ પર જુઓ તો રેખતા ઉર્દુમાં 10,000 લોકોની ભીડ મેં જોઈ છે. એટલે મેં આગ્રહપૂર્વકનો દબાણ કર્યું શરાફ સાહેબને કે તમે મારી ભાષામાં પણ રેખતાને લાવો, આ પ્લેટફોર્મ આપો, અને જે પણ સહકાર અમારા તરફથી મળશે એ સહકાર અમે રેખતાને આપીશું. માટે આ જરૂરિયાત અને આ રેખતાનું પ્રાગટ્ય. બીજી વાત, આપણે મૂર્ધન્ય સાહિત્યકારોને સાંભળ્યા છે, વાંચ્યા છે, અન્ય અનેક વિચારકોને વાંચ્યા છે, પણ આપણે ક્યારેય આપણી જાતને પ્રશ્ન પૂછ્યો છે કે એક ગુજરાતી વાચક તરીકે, ગુજરાતી બોલનાર, લખનાર, સમજનાર તરીકે આપણે આપણી ફરજ ક્યાંય ચૂક્યા હોઈએ? મારે આ ફરિયાદ આપણા બધાની વચ્ચે રજૂ કરવી છે. મિત્રો, શેક્સપિયર અને તુલસીદાસ એક જ સમયગાળો, 15મી સદીનો અંત અને 16મી સદીની શરૂઆત,
બંને 15મી સદીના અંતમાં જન્મ્યા, 16મી સદીના અંતમાં મૃત્યુ પામ્યા. શેક્સપિયર આખા વિશ્વમાં પ્રસિદ્ધ અને તુલસીદાસ માત્ર ભારતમાં જ પ્રસિદ્ધ, એ પણ એક ચોક્કસ વર્ગમાં પ્રસિદ્ધ. હું એના કારણ પર આવીશ. શરદ બાબુ ગુજરાતમાં ખૂબ જ વંચાય, પણ આપણા લેખકો અન્ય ભાષામાં ન વંચાય. એનું કારણ શું? લેખકોની જવાબદારી નથી. લેખક જ્યારે પોતાની રચના કાગળ પર ઉતારી અને લોકો સમક્ષ મૂકે એટલે એ રચના લોકોની બની જાય. એ લોકોએ માથે ચડાવવી પડે અને લોકોએ એનો પ્રચાર અને પ્રસાર કરવો પડે. શરદ બાબુનું ગુજરાતી અને અન્ય ભાષાઓમાં અનુવાદ કરવામાં આવ્યો એટલે શરદ બાબુ અન્ય ભાષાઓમાં પણ વંચાવા માંડ્યા અને લોકો એમને માણવા માંડ્યા. આપણે ખૂબ સારી કૃતિઓને અનુવાદ કરવામાં નિષ્ફળ ગયા. આના કારણે ગુજરાતી પેઢી આકર્ષાઈ ન શકી. મેં વડોદરામાં પણ કીધેલું કે જ્યારે તમે ગુજરાતી પેઢી આપણે જે જમાનામાં જીવતા કે જ્યારે ટીવી પણ પછીથી આવેલું એ પેઢી નથી. આ પેઢીને જબરજસ્ત એક્સપોઝર છે. એને તમે દલપતરામ, નાનાલાલ, નર્મદ એની સાથે સીધા સાંકળશો તો એ લોકો એ ભાષા સાથે રિલેટ નહીં કરી શકે. ત્યાંથી આજની ભાષા સુધી લાવવા કરતાં આજની ભાષામાં એમને પ્રવેશ કરાવી અને નર્મદ સુધી લઈ જવા એ સાચી યોજના છે અને રેખતા એ કામ કરે છે. મિત્રો, એક વાત મારે ખાસ જણાવવી છે કે ભારતમાં રહેતા અને ખાસ કરીને વિદેશમાં રહેતા વ્યક્તિઓને એક ફરિયાદ હંમેશા રહે છે કે મારું બાળક ગુજરાતી વાંચી લખી શકતું નથી. ત્યાં આગળ ગુજરાતી વાંચી લખનાર કે શીખવનાર કોઈ વ્યક્તિ નથી, અને વ્યક્તિ હોય તો પણ બાળક જે રીતે શીખવા ટેવાયેલું છે એ રીતે હવે શીખવી શકાતું નથી. રેખતાએ પહેલી વખત એક વેબસાઇટ ડિઝાઇન કરી છે કે એ વેબસાઇટ પર જઈને બાળક પોતાના કમ્પ્યુટર પર કે પોતાના લેપટોપ પર પોતાની રીતે ગુજરાતી ભાષા વાંચી, લખી અને માણી શકશે. આ કદાચ સૌથી પહેલો પ્રયત્ન છે. અન્ય ભાષાઓમાં કદાચ આ પ્રયત્ન નથી. આ રીતે જ શબ્દ ભંડોળ ઊભું થશે. તમે વિચારજો, એક વાચક તરીકે, ગુજરાતી બોલનાર તરીકે તમે જ્યારે કોઈ યુવાનો સાથે વાત કરતા હશો ત્યારે એક લેવલ સુધી વાત કર્યા પછી યુવાન કે યુવતી કહેશે, યુ નો વોટ આઈ મીન. હું હંમેશા કહું છું, નો, આઈ ડુ નોટ નો વોટ યુ મીન. યુ એક્સપ્લેઇન ઇટ ટુ મી. વાય શુડ આઈ એઝ્યુમ? હું અનુમાન શું કરવા કરું? તારે શું કહેવું છે? તારી પાસે કેમ શબ્દ ભંડોળ ન હોય? તને જે શબ્દ આવડે એ રીતે કર. દરેક ગુજરાતી બોલવું એટલે દરેક શબ્દ ગુજરાતીમાં બોલવો એ જરૂરી નથી. જેવી રીતે બક્ષી અમુક ઉર્દુ શબ્દોનો પણ ઉપયોગ કરતા, અમુક અંગ્રેજી શબ્દોનો પણ ઉપયોગ કરતા, અને ભાષા આ રીતે જ વિસ્તરે. ઓક્સફર્ડ ડિક્શનરીમાં આજે પણ ઘણા ગુજરાતી, હિન્દી અને અન્ય ભાષાના શબ્દોનો સમાવેશ થયેલો છે. લાઠીચાર્જ એ ઓક્સફર્ડ ડિક્શનરીમાં છે, ઇંગ્લિશ ડિક્શનરીમાં. ઘેરાવ, ટુ ઘેરાવ ધ વાઇસ ચાન્સલર એ અંગ્રેજી ભાષાની ડિક્શનરીમાં છે. આપણે કેમ હજી સુધી એ જ જૂની, જે કોઈ વ્યક્તિ રિલેટ ન કરી શકે એવી ભાષાને વળગી રહેવું પડે? આપણે બોલચાલની ગુજરાતી કરી જ શકીએ. ત્યારે હવે પછીની પેઢી યુ નો વોટ આઈ મીન એને જરૂર નહીં પડે. હી વિલ ટેલ યુ વોટ હી મીન્સ ઓર શી મીન્સ. છેલ્લું, અનેક સાહિત્યકારોને વાંચ્યા પછી, હું એવો દાવો નથી કરતો કે મેં બહુ સાહિત્યકારોનું વાંચન કર્યું છે, પણ અનેક સાહિત્યકારોને વાંચ્યા પછી એક વસ્તુ હું કન્વિન્સ થયેલો છું કે આપણા ગુજરાતી સાહિત્યમાં અનેક સાહિત્યકારો, પછી એ કાવ્ય પ્રકાર, સાહિત્યનો કાવ્યનો પ્રકાર હોય, નવલકથાનો પ્રકાર હોય, લઘુ નવલનો પ્રકાર હોય કે નિબંધનો પ્રકાર હોય, વિશ્વના ઘણા લેખકો કરતાં સારા રચનાકારો આપણા સાહિત્યમાં છે. પણ એમનું સન્માન માત્ર રણજીતરામ સુવર્ણચંદ્રકથી થાય
એ ગુજરાતી ભાષાનું સન્માન નથી, એ વ્યક્તિનું સન્માન છે. કારણ કે બધા જ ગુજરાતીમાં જ લખે છે. ગુજરાતી ભાષાનું સન્માન તો જ થાય જો આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે એ રચનાઓને રેકગ્નિશન આપવામાં આવે. તમે જ્યારે હાસ્ય લેખકો વિદેશના વાંચો અને ખ્યાલ આવે કે એમને આ કૃતિ માટે નોબેલ પ્રાઇઝ મળેલું અને એને જ્યોતિન્દ્ર દવે સાથે કે બકુલ ત્રિપાઠી સાથે કે વિનોદ ભટ્ટ સાથે કે હાલના રતિલાલ બોરીસાગર સાહેબ સાથે સરખાવો, ત્યારે તમને ખ્યાલ આવે કે આપણે કેટલો મોટો અન્યાય આપણા રચનાકારોને કર્યો છે. આ ભાષાની આ કૃતિઓને વિશ્વ સ્તરે ન લઈ જઈને. એનું કારણ શું? એક, અનુવાદ સારા નથી થતા. અનેક ભાષાઓમાં નોબેલ પ્રાઇઝ મળેલા છે. ઇજિપ્તને નોબેલ પ્રાઇઝ મળ્યું છે, આઇસલેન્ડની ભાષાને નોબેલ પ્રાઇઝ મળ્યું છે. આ બધા જ ભાષાંતર થયેલી કૃતિઓને નોબેલ પ્રાઇઝ મળ્યું છે. આપણે બહુ ઓછા. બેને રવિન્દ્રનાથ ટાગોરની કવિતા ગુજરાતીમાં વાંચી, આવા અનુવાદો દરેક સારી રચનાઓના કેમ ન થાય? અને આપણે ગુજરાતીઓ વાચકો, લેખકો કે સર્જકો ઉપર છોડ્યા વગર એને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે કેમ ન લઈ જઈએ? હંમેશા કોઈ પણ આંતરરાષ્ટ્રીય પારિતોષિકમાં નેટવર્કિંગ બહુ મોટો ભાગ ભજવે છે. આ વાત આપણે સ્વીકારવી જ પડે. અને હું નથી માનતો નેટવર્કિંગમાં ગુજરાતીઓને કોઈ પહોંચી શકે. એ આપણી પ્રાથમિકતા ન હોય એ જુદી વસ્તુ છે. પણ જો આપણે હાથમાં લઈએ તો આપણી ભાષામાં રચનાર રચનાકારો કે સાહિત્યકારોની કૃતિઓને આપણે ચોક્કસ નોબેલ પારિતોષિક સુધી લઈ જઈ શકીએ. અને એ મહત્વાકાંક્ષા સાથે રેખતાની શરૂઆત થઈ છે. એટલે આ પ્લેટફોર્મ માત્ર જ્ઞાન પર્વો સુધી સીમિત નહીં રહે. આ પ્લેટફોર્મ માત્ર વિદ્વાનોની વિદ્વતા કે જે સામાન્ય રીતે અહીં બેઠેલા લોકો પર કંટાળે છે એના સુધી સીમિત નહીં રહે, પણ ખરેખર નવી પેઢી, યુવા પેઢી સુધી પહોંચે એવા પ્રયત્નો કરશે. મિત્રો, હું ફરીથી સંજીવભાઈનો આભાર માનું છું કે આવા મહાનુભાવો સાથે બેસવાનું મળે એ પણ એક ગૌરવની વાત છે. અને આટલા ઉત્તમ કક્ષાના કવિઓ જેને આપણે રોજ સાંભળીએ છીએ, રાજેશભાઈ છે, કૃષ્ણભાઈ દવે, આ બધાને યુટ્યુબમાં હું તો રોજ સાંભળું છું. આ બધાને રૂબરૂ જોવાનો મોકો મળે એ તક મને આપી. આભારી છું. હવે હું વધારે સમય નહીં લઉં. મેં સમય વધારે લઈ લીધો છે, છતાં સમય વધારે નહીં લઉં. આભાર. ગુજરાતી